એમ્સ્ટરડેમનું નામ સાંભળો એટલે બધાને એમ જ થાય કે ત્યાં તો પ્રોસ્ટિટ્યુશન અને ડ્રગ્સ અને ગાંજો અને એ જ બધી વસ્તુ છે નેધરલેન્ડમાં જોવા માટે. તો એવું નથી. નેધરલેન્ડમાં બહુ બધી વ્યવસ્થિત સારી જગ્યાઓ છે જોવા માટે. યુરોપમાં ખૂબ સારામાં સારું અહીંયાનું કલ્ચર છે. અહીંયા ઇંગ્લિશ સ્પીકિંગ લોકો બહુ વધારે છે આખા યુરોપમાં. જેમ કે હું ઘણી વખત એક્ઝામ્પલ આપતો કે આપણા ગુજરાતમાં જેમ આખા ઇન્ડિયામાંથી બધા માણસો આવે અને ગુજરાતમાં શાંતિથી રહી શકે, કેમ કે આપણે લેંગ્વેજનું કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં. એટલે નેધરલેન્ડ બી યુરોપમાં ગુજરાત જેવું કામ કરે છે કે અહીંયા મોટા ભાગના લોકો ઇંગ્લિશ બોલે છે અને સમજે છે. પણ યુરોપના બીજા દેશોમાં એ લેંગ્વેજની બહુ પ્રોબ્લેમ છે. સ્પેનિશમાં સ્પેનિશ બોલવું પડે, સ્પેનમાં પોલેન્ડમાં પોલિશ બોલવું પડે, પછી ફિનલેન્ડમાં ફિનિશ બોલવું પડે. તો એ રીતે બધી જગ્યાએ લેંગ્વેજની બહુ પ્રોબ્લેમ આવે છે. પણ નેધરલેન્ડમાં ખરેખર એવો કોઈ પ્રોબ્લેમ હજુ આવતો નથી. અને અહીંયા જોવા માટેના ખૂબ સરસ સ્થળો છે. ઉનાળા વેકેશનમાં તમે અહીંયા આવ્યા હોય તો બહુ સારી જગ્યાઓ છે જ્યાં તમે વિઝિટ કરી શકો. એટલે જો તમારે એના વિશે વધારે માહિતી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવો. હું તમને કોઈ એનો સ્પેશિયલ વિડીયો બનાવવો હોય તો હું બનાવીશ.